હવે સુરતીઓ સવાલ કરી રહ્યા છે કે શું કતારગામ અમરોલી રોડ પર બનેલા રત્નમાલા બ્રિજના લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી? કારણ કે થોડા સમય પહેલા જ મેયરે સ્થળ મુલાકાત લઈ કમુરતાબાદ બ્રિજને ઓપન કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ દ્રશ્યો કંઈક હજુ પણ આવા જ છે। સુરતમાં કતારગામ અમરોલી રોડ પર ગજેરા સર્કલ પાસે બનેલા રત્નમાલા બ્રિજની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે। સુરતના મેયર દક્ષેશ માવાણીએ પણ આ મામલે 2 થી વધુ વાર સૂચના પણ આપી ચૂક્યા છે। જો કે કોન્ટ્રાક્ટર કે પાલિકાના અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। મેયર દક્ષેશભાઈ માવાણીએ ગત 5 જાન્યુઆરીએ બ્રિજનું નિરીક્ષણ કરવા સાથે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પછી તરત જ કમુરતાબાદ આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરાશે। જો કે ઉત્તરાયણ પર્વને 5 દિવસ થયા છતાં પણ હજુ બ્રિજના લોકાર્પણને લઈને મુહૂર્ત ન મળતું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત અમરોલી, કોસાડ, ઉત્તરાયણ, કતારગામ સહિતના 5 લાખ લોકોને રોજના ટ્રાફિક જામમાંથી મુક્તિની રાહ જોઈ રહ્યા છે। બ્રિજની ડિઝાઇન બદલવા સહિતના ટેકનિકલ કારણોસર બ્રિજને સાકાર થવામાં મોડું થઈ રહ્યું હતું। આ ફ્લાયઓવર બનાવવામાં 62 કરોડનો ખર્ચ કરાયો છે। જો કે આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતા 1.5 વર્ષ મોડો તૈયાર થયો છે, જેથી લોકોએ લાંબો સમય મુશ્કેલી વેઠવી પડી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।